નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 6 પાઠ નંબર 2 ખેલ મહોત્સવ જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈશું. પાઠ નંબર 2 ખેલ મહોત્સવ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો. મિત્રો, અહીંયા જે 4 વાક્ય આપે છે તેનું સુંદર અક્ષરે આપણે સંસ્કૃત ભાષામાં લેખન કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 2, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આ મિત્રો એક ફકરો આપ્યો છે, તે વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રશ્ન નંબર 1, કા ગૃહિણી અસ્તિ? રેવતી ગૃહિણી અસ્તિ. પ્રશ્ન નંબર 2, પ્રિયાયા સખી કા? જવાબ, પ્રિયા પાંચાલિકા પ્રિયાયા ઉત્તમા સખી. પ્રશ્ન નંબર 3, પ્રિયા ગૃહે કિમ કરોતિ? कीदृश चित्रं प्रियाय रोचते? वर्णयुक्तं चित्रं प्रियाय रोचते. नंबर 5, माता प्रियं किं वदति? माता प्रियं वदति प्रकृते रक्षणम् एव पृथ्वी रक्षणम् अस्ति. प्रश्न नंबर 3, प्रस्तुत पहिलिकाમાં આવતા શરીરના અવયવના નામ અહીં તમે લખો. તો જે અહીંયા શ્લોક આપ્યો છે તેમાં શરીરના અંગો અસ્થિ, શિરો, બાહુ, અંગુલી, પાદ એ શબ્દો આવે છે. પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો સંસ્કૃત ભાષામાં લખો. અહીંયા જે ગુજરાતી ભાષામાં શબ્દો આપ્યા છે વાક્યો તે આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે. મારી શાળા સુંદર છે, તેનું સંસ્કૃત હશે મમ વિદ્યાલય સુંદર અસ્તિ. નંબર 2, આથી ધીમે ધીમે ચાલે છે, તેનું સંસ્કૃત હશે ગજઃ મંદમ ગચ્છતિ. નંબર 3, પ્રિયંકા તું સાચું બોલે છે, પ્રિયંકા ત્વમ સત્યમ વદસી. નંબર 4, અત્યારે હું ઘરે જાઉં છું, તેનું થશે અહમ અધુના ગૃહમ ગચ્છામિ. નંબર 5, કેવું સુંદર ચિત્ર છે, કિમ સુંદરમ ચિત્રમ. પ્રશ્ન નંબર 5, બહુવચન કરો. અહીંયા મિત્રો એક વચન આપ્યું છે તેનું બહુવચન લખવાનું છે. ઉદાહરણ જોઈએ, મિત્રમ તો મિત્રાણી, ફલમ ફલાની, ચલચિત્રમ ચલચિત્રાણી, પત્રમ પત્રાણી, વાતાયનમ વાતાયનાની, ઉપનેત્રમ ઉપનેત્રાણી, દ્વારમ દ્વારાણી. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે, મનોજ ખાલી જગ્યા કરોતિ. તો અસ્ત એનું થશે અસ્તેન, કાર્યમનું કાર્યમ, મનોજ અસ્તેન કાર્યમ કરોતિ. એ જ રીતે નંબર 1, રામ બાણેન રાવણમ અંતિ. નંબર 2, બ્રાહ્મણ મુખેન શ્લોકમ ગાયતિ. નંબર 3, બાલક મુખેન ભોજનમ ખાદતિ. નંબર 4, ચેતન અસ્તેન કંદુક ક્ષિપતિ. નંબર 5, શિક્ષક સુતાખંડેન વાક્યન લિખતિ. પ્રશ્ન નંબર 7, નીચે લખેલ શબ્દોના યોગ્ય રૂપનો પ્રયોગ કરી આપેલ ખાલી જગ્યા પૂરો. આ જે શબ્દો આપ્યા છે તે યોગ્ય જગ્યાએ મૂકવાના રહેશે. જવાબ જોઈએ, ગ્રાહક આપણમ ગચ્છતિ, પ્રાધ્યાપક ગ્રંથાલય ગચ્છતિ, ધનિક વિત્તકોશ ગચ્છતિ, બાલક પ્રકોષ્ઠ ગચ્છતિ, છાત્ર આશ્રમ ગચ્છતિ, ભિક્ષુક મઠ ગચ્છતિ, આચાર્ય કાર્યાલય ગચ્છતિ, અંતરિક્ષયાત્રી ચંદ્રલોક ગચ્છતિ, સચિવ સચિવાલય ગચ્છતિ, શિષ્ય બૌદ્ધ વિહાર ગચ્છતિ, વીર રણાંગણમ ગચ્છતિ, નારદ ભૂલોક ગચ્છતિ. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વૃદ્ધ ક્યાંને ચલતી? તો વૃદ્ધ દંડેન ચલતી. એ જ રીતે નંબર 1, વયમ કેન વદામઃ? વયમ મુખેન વદામઃ. નંબર 2, શિક્ષિકા કેન વાક્યાને લિખંતી? શિક્ષિકા સુતાખંડેન વાક્યાની લિખંતી. નંબર 3, માતા કેન ભોજનમ કરોતિ? માતા હસ્તેન ભોજનમ કરોતિ. નંબર 4, સહ કેન શૃણોતિ? સહ કર્ણેન શૃણોતિ. નંબર 5, ગજ કેન કદલીફલમ ખાદતિ? ગજ મુખેન કદલીફલમ ખાદતિ. પ્રશ્ન નંબર 9, ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. મિત્રો, અહીંયા ઉદાહરણ છે એ પ્રમાણે વાક્યો બનાવવા રહેશે. નંબર 1, છાત્ર મંદિરે અર્ચતિ. તેનું થશે છાત્રા મંદિરે અર્ચંતી. એક વચનનું બહુવચન બનાવવાનું રહેશે. શિક્ષક પ્રકોષ્ઠે પાઠયંતી. શિક્ષિકા પ્રકોષ્ઠે પાઠયંતી. ગજ વને વસતિ. ગજા વને વસંતી. બક તળાગે તરતી.
बकाः तडागे तरन्ति चिकित्सः चिकित्सालये प्रविशन्ति चिकित्सका चिकित्सालये प्रविशन्ति। આગળનો પાઠ આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.